નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ રંગરસિયો ગુજરાતીમાં ફરીથી તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત લઈને આવ્યા છીએ કે જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે તેની ક્રિયા પાછળ કેટલી વસ્તુઓ જોઈ છે। તો આજે તેના વિશે અમે જણાવીશું તમને। તો એની પહેલાં મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને કોઈ પણ અમે અવનવા વિડીયો અપલોડ કરીએ તો તેની લિંક તમને મળતી રહે। તો મિત્રો, ચાલો હવે શરૂ કરીએ આપણી મૂળ વાત કે જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે તેની ક્રિયા માટે કેટલી વસ્તુઓની જરૂર પડે છે। તો સૌ પ્રથમ ચંદન, સુખડનો હાર, 4 સુખડના લાકડા, ગંગાજળ, સોનું અથવા ચાંદી, પવિત્રી વીંટી, માળા, સફેદ કપડું પરે પેટી નીચે પાથરવા, અને બીજું સફેદ કપડું કે જે મૂળ દેહ ઉપર ઓઢાડવા માટે, મીંઢોળ, અને જો કુંવારા મૃત્યુ પામ્યા હોય તો તેના માટે તુલસી કંઠી, ગૌમૂત્ર, 4 નાળિયેર, તુલસીના પાન, અગરબત્તી, ઘી, છૂટા ફૂલ, ફૂલનો હાર, ડાભડો, 8 પિંડ બનાવવા માટે ચોખાનો લોટ 250 ગ્રામ, સૂકું કોપરું અને માટીનું વાસણ માટલી કે કોણી। તો મિત્રો, આટલી વસ્તુની જરૂર પડે છે જ્યારે માણસ મૃત્યુ પામે ને ત્યાર પછી તેની વિધિ માટે। તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ જાણકારી સાથે। તો આજનો આ વિડીયો અહીં ખતમ કરીએ છીએ। ધન્યવાદ।